ઓલ ઇન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુએ યોજી પ્રેસ કોન્ફરન્સ। મહાપ્રભુજીની બેઠક ગુપ્તપ્રયાગ મુકામે સોમવતી અમાસનો ભવ્ય મેળો યોજાશે। શ્રાવણ માસના છેલ્લા સોમવારે અમાસના મેળામાં 1 લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે। મેળામાં સંતો મહંતો પણ ખાસ હાજરી આપશે। મેળામાં કોઈ અન્ય પ્રવૃત્તિ જેવી કે દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક રાખવી પડશે। મેળામાં ડાયરામાં રાજભા ગઢવી સહિતના કલાકારો સંતવાણીનો લાભ આપશે। સોમવતી અમાસના દિવસે ધ્વજા અને ગંગા આરતીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવશે। રિપોર્ટર મનુ કવાડ, ટીવી 18 ન્યૂઝ, ગીર સોમનાથ। ઉના તાલુકાની સનાતન ધર્મ પ્રેમી જનતા જે છે એને ભાવભર્યું ગુપ્તપ્રયાગ તીર્થ ઉપરથી આમંત્રણ પાઠવું છું। ગુપ્તપ્રયાગ તીર્થ એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે અને પ્રાચીન તીર્થ છે અને આ તીર્થની અંદર દર વર્ષે જે છે શ્રાવણી અમાવસનો મેળો ભરાય છે। તો આ મેળાનું આયોજન આજ વખતે બહુ સુવ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી સમિતિ દ્વારા અને સંસ્થાના સંતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। તો આપ બધા જ જે છે ધર્મપ્રેમી જનતા જે છે એ આ મેળાની અંદર વધારેમાં વધારે ભાઈઓ બહેનો બધા ભાગ લ્યો અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરો એવી અમે સૌને રજૂઆત કરીએ છીએ। શ્રાવણ મહિનાના વદ પક્ષની 13ને દિવસે શનિવાર અને તારીખ 31 તારીખના રોજ અહીંયા સવારે 9 વાગ્યાથી 10 વાગ્યાના ટાઈમની અંદર ધ્વજારોપણ કરવામાં આવશે। ત્યાર પછી સાંજના ટાઈમે 31 તારીખે ગંગા આરતી 7:30 વાગે સાંજે આરતીનો સમય, આરતીનો લાભ બધી જનતાએ લેવો। ત્યાર પછી તારીખ 1ને રોજ ભાઈ રાજભા ગઢવીની ટીમ સાથે સાહિત્યકાર જે છે રાજભા ગઢવી એની ટીમ ભજન ને લોક સાહિત્ય જે છે પીરસશે, લોક ડાયરો પણ છે। તો આની અંદર તમામ યુવાનોને ખાસ અપીલ કે બધા યુવાનો ઉપસ્થિત રહીએ અને આપણે આ રીતે એકતાનો ભાવ વ્યક્ત કરીએ અને સમગ્ર હિન્દુ પ્રજા જે છે સાથે મળી સંગઠિત થઈ અને આપણા ઉત્સવો તહેવારો અને ઉજવીએ, આપણા ધર્મશાસ્ત્રોનું જે વાંચન કરીએ। આ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જે યાત્રિકો આવે એને માટે મોટે પાયે હજારો લોકો જે જમી શકે એવી ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કરીબ 1 લાખ માણસ જમી શકે આવો પ્રબંધ કરવામાં આવ્યો છે। એટલે ભોજન પ્રસાદ લેવા પણ તમામ જનતાને વિનંતી છે। પદાધિકારીઓ જે છે એમના લેવલમાં જે કાર્ય થતું હોય એ બધું સંભાળે, એની સુરક્ષા અને ખાસ અપીલ એ કરવામાં આવે છે કે આ મેળાની અંદર જુગાર કે દારૂ કે માંસાહારનો ઉપયોગ કોઈ કરે નહીં। સનાતન પ્રજાને ખાસ અપીલ કરવામાં આવે છે। ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે તીર્થમાં જો કોઈ આમ કરવામાં આવે તો એ નિર્ધનિક વંશ થાય છે, માટે ધર્મશાસ્ત્ર કહે છે એનું આપણે પાલન કરવું। વધારેમાં વધારે સંખ્યામાં બધા એકત્ર થઈએ અને મેળાનો ઉત્સવ જે ઉજવીએ અને સનાતન સંસ્કૃતિના પડઘાઓ સમગ્ર વિશ્વમાં પડે એવા પ્રયાસો કરીએ। હરિઓમ, હરિઓમ, હરિ।